આપનું સ્વાગત છે। હનુમંત હોસ્પિટલ મહુવા દ્વારા ટીબી મુક્ત અભિયાનનો પ્રારંભ કરાયો। કેન્દ્ર સરકાર દ્વારા 100 દિવસ માટે ટીબી રોગના નિવારણ હેતુ યોજાયેલ અભિયાન અંતર્ગત ભાવનગર કલેક્ટર આર.કે. મહેતા દ્વારા ટીબી રોગને લઈ સમાજમાં સમજણ વધે તથા દર્દીઓને સ્થળ પર જ એક્સ-રે તથા જરૂરી માર્ગદર્શન મળી રહે અને બીમારીના ચોક્કસ ઓળખ થઈ શકે તેવા હેતુથી પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ અને હનુમંત હોસ્પિટલ મહુવાના સહયોગથી જનજાગૃતિ માટે એમ્બ્યુલન્સ વાનનું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું। પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ અને હનુમંત હોસ્પિટલ મહુવાના સહયોગથી તૈયાર કરવામાં આવેલ એમ્બ્યુલન્સ વાનમાં કોઈપણ સ્થળે જઈને એક્સ-રે કરી શકાય તેવું ઇમ્પોર્ટેડ ડિજિટલ રેડિયોગ્રાફી સિસ્ટમ સાથેનું અદ્યતન પોર્ટેબલ એક્સ-રે મશીન તથા જરૂરી તપાસ અને સારવાર માટેના સંસાધનોથી સજ્જ છે, જેમાં સ્થળ પર જ 3 દર્દીઓના સ્ક્રીનિંગ કરી નિદર્શન કરવામાં આવ્યું તેમજ પ્રસ્થાન થયેલ વાન ત્રાપજ આરોગ્ય કેન્દ્ર પહોંચી ત્યાં ટીબી રોગનું સ્ક્રીનિંગ નિદાન કેમ્પ યોજી આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો। એમ્બ્યુલન્સ વાનના પ્રસ્થાન સમયે પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર પી.કે. શુક્લા, હનુમંત હોસ્પિટલના સીઈઓ ડોક્ટર ચિંતન સનીશ્વરા, હનુમંત હોસ્પિટલના ટ્રસ્ટી ડોક્ટર કે.ડી. પારેખ, હનુમંત હોસ્પિટલના કાયમી પલ્મોનોલોજિસ્ટ ડોક્ટર બકુલ કડસરિયા, હનુમંત હોસ્પિટલની ટીમ, જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ચંદ્રમણી કુમાર તથા જિલ્લાની ટીમ ખાસ કરીને ઉપસ્થિત રહી તેમ જણાવવામાં આવ્યું હતું। રિપોર્ટર અસલમ ગાહા, રાજુલા।